સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો, જેથી પોલીસે વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી હતી. સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું, પર્વત પાટિયા પાસે ગોપાલનગર સોસાયટીની બહાર મેઇન રોડ ખાતે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા પડ્યા છે, જો લોકો માટે અત્યંત ત્રાસદાયી છે. તેની સામે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ. છેલ્લા 3 દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં નથી આવતું, જેથી અમે આજે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડાઓમાં લગાવીને વિરોધ કર્યો છે. જો કે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે. સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું, ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ પર પેચ મારવાનું કામ કરીને લોકોને ભાજપ મૂર્ખ બનાવી રહી છે. લોકોના વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેમ છતાં આ ખાડાઓ પૂરવામાં નથી આવી રહ્યા, જેથી આ પ્રકારનો વિરોધ કર્યો છે. સાથે જ આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભાજપની ઓફિસનો પણ ઘેરાવ કરીશું. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.